એજ્યુકેશનમાં આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોય તો એ તમે ઓનલાઈન રિન્યુ કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો સૌપ્રથમ એની માટે જે પરિવહનની ઓફિશિયલ વેબસાઇટ છે પરિવહન.gov.in એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો એમાં તમારે આવી જવાનું છે અને પછી તમારે અહીંયા ઓનલાઈન સર્વિસની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસીસ છે એમાં તમારે ક્લિક કરી લેવાનું છે. પછી અહીંયા આપણે આપણું સ્ટેટ છે ગુજરાત એ સિલેક્ટ કરી લેવાનું છે. પછી અહીંયા જેટલી પણ ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસીસ હશે એ અહીં આવી જશે. પણ આપણે અહીંયા જે કરવાનું છે એપ્લાય ફોર ડીએલ રિન્યુઅલ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી તમારે કન્ટિન્યુ કરી દેવાનું છે. પછી અહીંયા તમારે ડીએલ તમારો ડ્રાઇવિંગ લાયસન્સ નંબર છે એ નાખી દો. જો ડ્રાઇવિંગ લાયસન્સ તમારી પાસે જૂનું હોય તો અલગ અલગ ફોર્મેટ, પહેલાના સમયમાં બહુ અલગ ફોર્મેટ હતું, એની પછી અલગ ફોર્મેટ આવ્યું અને અત્યારે પણ અલગ ફોર્મેટ છે. તો જે પણ તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોય એને આ ફોર્મેટમાં તમારે નાખી દેવાનું છે. તો અહીંયા તમારે તમારો ડીએલ નંબર અને ડેટ ઓફ બર્થ, કેપ્ચા અને ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર ચેક કરી અને પ્રોસીડ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે. પછી તમારે કેપ્ચા ચેક કરી અને ગેટ ડીએલ ડિટેલ્સ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમે અહીંયા તમારું જેટલું પણ ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ જેટલી પણ માહિતી હશે તમારી એ અહીંયા આવી જશે. તો એ તમારે એકવાર વેરીફાઈ કરી લેવાની છે અને પછી અહીંયા તમારે કન્ફર્મ યોર ડિટેલ્સ એમાં યસ કરી દેવાનું છે. પછી જે તે આપણું સ્ટેટસ એ આપણે સિલેક્ટ કરેલું છે તો એ ઓટોમેટિક આવશે. પછી કેટેગરી ઓફ ડ્રાઇવિંગ લાયસન્સ એમાં આપણું જનરલ આવશે. પછી જે આરટીઓ ઓફિસ તમારે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવું છે એ તમે આપી શકો છો. કેમ કે જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કોઈ બીજા ડિસ્ટ્રિક્ટમાંથી હોય, તમારે રિન્યુ બીજા ડિસ્ટ્રિક્ટમાં કરવું હોય તો એ તમે કરી શકો છો. તો હું અહીંયા રેન્ડમલી બધા ડેટા ફિલ કરી દઉં છું. તમારે જે તમારો ડેટા હોય એ સાચો ફિલ કરી દેવાનો છે. પછી હું આરટીઓ સિલેક્ટ કરીને પ્રોસીડ કરી દઉં છું. ઓકે. પછી તમારે કન્ફર્મ કરી દેવાનું છે. પછી તમને વોર્નિંગ આપી છે જો તમે કોઈ આધાર ઓથેન્ટિકેશન, આધાર તમે બે વેથી તમારે અહીંયા ઓથેન્ટિકેશન કરવાના હોય છે. એક છે તમારે આધારથી ઓનલાઈન કરવું હોય તો ઓનલાઈન, અને જો તમારે સબમિટ વિધાઉટ આધાર ઓથેન્ટિકેશન કરવું હોય તો એ. તમારા બંનેમાં ડિફરન્સ એ છે કે જો તમે આધાર ઓથેન્ટિકેશન કરશો તો તમારે એલએલ માટે ત્યાં આરટીઓ જવાની જરૂર રહેશે. નહીં ઓનલાઈન તમે એક્ઝામ આપી અને તમારું એલએલ છે કઢાવી શકો છો. જો સબમિટ વિધાઉટ આધાર ઓથેન્ટિકેશન કરશો તો તમારે આરટીઓ જવાનું છે એલએલ ટેસ્ટ દેવાના, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે. તો જે પણ તમને અનુકૂળ હોય એ તમારે સિલેક્ટ કરી દેવાનું છે. મોસ્ટ ઓફ જો તમે આધાર ઓથેન્ટિકેશન કરશો તો તમે ઇઝીલી છે એ બધું મેનેજ કરી શકો છો. એટલે ઓનલાઈન તમારી બધી એલએલની પ્રોસેસ થઈ જાય અને એક્ઝામ પર તમે આપી શકો. ઠીક છે, તો હું અહીંયા સબમિટ કરી દઉં છું. પછી અહીંયા આપણે આપણું સ્ટેટ ઓટોમેટિક સિલેક્ટ આવશે. પછી હું અહીંયા આધાર નંબર સિલેક્ટ કરી દઉં છું. વર્ચ્યુઅલ આઈડી પણ તમે કરી શકો છો. પછી અહીંયા હું આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરી દઉં છું. પછી અહીંયા તમે જનરેટ ઓટીપી કરશો એટલે તમારા રજિસ્ટર નંબર ઉપર આધારનો ઓટીપી આવી જશે, એ તમારે અહીંયા નાખી દેવાનું છે. તો મારા અહીંયા ઓટીપી આવી ગયું છે, હું ઓટીપી નાખી દઉં છું. પછી તમારે ચેકમાર્ક કરી લેવાનું છે. તો હું પણ ચેકમાર્ક કરી લઉં છું બધા અને ઓથેન્ટિકેટ એની ઉપર ક્લિક કરી દઉં છું. પછી અહીંયા તમારે પ્રોસીડ કરી દેવાનું છે. જે સર્વિસ અહીંયા તમે લીધેલી હશે ત્યાં અહીંયા આવશે તો ઇશ્યુ ઓફ ડુપ્લિકેટ ડીએલ, ચેન્જ ઓફ નેમ ડીએલ, ચેન્જ ઓફ એડ્રેસ ઇન ડીએલ. કેમ કે મારા ડ્રાઇવિંગ લાયસન્સ છે જે એક્સપાયર થયું નથી. તમારું જો એક્સપાયર થઈ ગયું છે ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થવાનું હશે તો એ સર્વિસ તમારે ઓટોમેટિક સિલેક્ટ આવશે. બાકી જો તમારે આમાં ઇશ્યુ ઓફ ડીએલ, ડુપ્લિકેટ, ચેન્જ નેમ ઇન ડીએલ, બીજી કોઈ સર્વિસ છે, ચેન્જ ડેટ ઓફ બર્થ, રિપ્લેસ ઓફ ડીએલ, ડીએલ ઇશ્યુ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ, એન્ડોર્સ ડ્રાઇવિંગ લાયસન્સ રજિસ્ટ્રેશન, ચેન્જ ફોટો એન્ડ સિગ્નેચર, આમાંથી કોઈ પણ તમારે સર્વિસ એડ ઓન કરવી હોય તો જ્યારે તમે રિન્યુ કરો છો ત્યારે એડ ઓન પણ કરી શકો છો. મારું ડ્રાઇવિંગ લાયસન્સ છે અત્યારે એક્સપાયર થતું નથી એટલે જે સર્વિસ મેં સિલેક્ટ કરી છે એ ઓટોમેટિક અહીંયા સિલેક્ટ થઈ નથી. તમારું જો ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થતું હશે તો તમારે રિન્યુઅલ ઓફ ડીએલ છે ઓટોમેટિક આવે છે. બાકી તમારે કોઈ સર્વિસ જો એડ ઓન કરવી હોય, ડીએલની અંદર તમારે એડ્રેસ ચેન્જ કરાવવું હોય, નામ ચેન્જ કરાવવું હોય, ફોટો ચેન્જ કરાવવું હોય, અથવા તમારે કોઈ ડેટ ઓફ બર્થ બીજું કોઈ એડ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. તો હું અહીંયા પ્રોસીડ કરી દઉં છું.
પછી મેં ડેટ ઓફ બર્થ એડ ઓન કરાવેલું છે ચેન્જ કરવા માટે, એટલે ડેટ ઓફ બર્થ મિસમેચ હતી એ માટે હું ચેન્જ કરવા માગું છું. પછી અહીંયા કન્ફર્મ કરી દઉં છું. પછી તમારો એપ્લિકેશન નંબર જનરેટ થઈ જશે. પછી ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ એજ પ્રૂફ તમારે અને પ્રૂફ ઓફ નેમ ચેન્જ એ તમારે આપવાનું રહેશે, કેમ કે મેં આમાં છે ચેન્જ ઇન ડીએલ નેમ અને જે ડેટ ઓફ બર્થ અને નેમ ચેન્જ બંને માટે એપ્લિકેશન કરી છે એ માટે. પછી તમારે અપલોડ ફોટો અને સિગ્નેચર એ તમારે કરવાનું રહેશે. તો અહીંયા તમારે તમારો ફોટો અપલોડ કરવાનો છે અને અહીંયા તમારે સિગ્નેચર અપલોડ કરવાનું છે. ફોટોનું ડાયમેન્શન છે એ મિનિમમ વિડ્થ છે 35 mm અથવા 1.4 ઇંચ અથવા મેક્સિમમ 450. હાઇટ પણ આ જે તમને એસ્પેક્ટ રેશિયો આપેલો છે એ પ્રમાણે હોવું જોઈએ. સિગ્નેચરની પણ જે હાઇટ અને વિડ્થ આપેલી છે એ તમારે હોવું જોઈએ. જો તમને આની અંદર પ્રોબ્લેમ આવતો હોય જે તમારે સાઇઝિંગમાં ફોટો અને સિગ્નેચર કરવાના હોય છે, તો એની માટે મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે કઈ રીતે તમે જે સાઇઝિંગ કરી શકો. એની લિંક તમને હું આઈ બટન અથવા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો એ તમારે જો સાઇઝિંગનો ઇસ્યુ હોય તો એ તમે સાઇઝિંગ છે એ પણ સેટ કરી શકો છો. પછી અહીંયા સેવ ફોટો અને સિગ્નેચર એની ઉપર ક્લિક કરી દઉં છું. તો અહીંયા એક આપણે એજ પ્રૂફ કરવાનું છે. એજ પ્રૂફમાં આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપી શકો છો. તો અહીંયા વોટર આઈડી લઈ લઉં છું. પછી અહીંયા હું ફાઇલ સિલેક્ટ કરી લઉં છું. જે તમે એજ પ્રૂફ અહીંયા અપલોડ કરો એ મેક્સિમમ 50 KB થી વધારે હોવી જોઈએ નહીં. તો હું અહીંયા આ ઇમેજ સિલેક્ટ કરી લઉં છું. પછી અહીંયા અપલોડ કરી દઉં છું. તો અહીંયા જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હતા એ ડોક્યુમેન્ટ બધા મેં અપલોડ કરી દીધા. તમારે જે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ આવે એ તમારે અપલોડ કરી દેવાના છે. જો તમારી ઉંમર 40 કે તેથી વધારે હશે તો તમારે આમાં મેડિકલ સર્ટિફિકેટ આવે છે ફિટનેસનું, એ પણ તમારે MBBS ડૉક્ટર પાસેથી કઢાવીને અપલોડ કરવાનું રહેશે તમારું ફિટનેસ સર્ટિફિકેટ. ઠીક છે. તો જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તમે સર્વિસ લીધી હોય, કેમ કે બધાના રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ છે અલગ અલગ હોય છે, બધાના સેમ હોતા નથી. જે તમે સર્વિસ સિલેક્ટ કરી છે એ પ્રમાણે તમને છે એ ડોક્યુમેન્ટ આ લોકો માંગે છે. પછી તમારે ફાઇનલી છે પેમેન્ટ કરવાનું રહેશે. મેં જે જેટલી પણ સર્વિસ ડુપ્લિકેટ ડીએલ, ચેન્જ ઇન ડીએલ એડ્રેસ, અલ્ટરનેટિવ ડીએલ, ચેન્જ ઇન ડેટ ઓફ બર્થ અને ફોર્મ 7, એટલે ટોટલ મારી 1200 રૂપિયા ફી થાય છે. તમારી જે પણ ફી આવશે, તમે જો નોર્મલ ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરશો તો તમારે 400 રૂપિયા પે કરવાના આવશે. તો અહીં તમારે પેમેન્ટ ગેટવે આવી જશે અને ફાઇનલી તમારે આ કેપ્ચા કોડ નાખી અને પેમેન્ટ કમ્પ્લીટ કરવાનું રહેશે. પછી તમારે પ્રોસીડ ટુ પેમેન્ટ એની ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે જે પણ પેમેન્ટ ગેટવે તમને અનુકૂળ હોય, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ કે નેટ બેન્કિંગ, એ તમને મળી જશે. SBIનું જે પણ તમને અનુકૂળ હોય એમાંથી તમે છે પેમેન્ટ કરી શકો છો. તો આ પેમેન્ટ થઈ જાય પછી તમને તમારો એક એપ્લિકેશન નંબર મળશે. પછી જે તમારે શિડ્યુલ અપોઇન્ટમેન્ટ કરવાનું, જો તમે કોન્ટેક્ટલેસ સિલેક્ટ કરેલું હશે તો તમારે જે એક્ઝામ આવશે એ તમારે ઓનલાઈન દેવાની આવશે. પણ બીજી કોઈ તમે સર્વિસીસ એડ ઓન લીધી છે, તમે નામ ચેન્જ કરાવવું છે કે ડેટ ઓફ બર્થ ચેન્જ કરવા છે, બીજા કોઈ એડિશનલ ડોક્યુમેન્ટ તમે જો કરેલા છે તો તમારે ત્યાં જઈને રૂબરૂ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે. બાકી તમે નોર્મલ જો રિન્યુઅલ હશે તો તમારું જે LL છે ઓનલાઈન એક્ઝામથી ઇસ્યુ થઈ જશે. પછી તમારે DLની છે ટેસ્ટ આપવાની રહે છે તમારું LL ઇસ્યુ થઈ જાય પછી. કોન્ટેક્ટલેસ સિલેક્ટ કર્યો છો, આધાર ઓથેન્ટિકેશન કરેલું છે, તો તમારે રિન્યુઅલ માટે ત્યાં જવાની જરૂર નથી. બાકી જો તમે કોન્ટેક્ટલેસ કર્યું છે તો ત્યાં તમારે LLની ટેસ્ટ આપવાની છે, બધા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહેશે. એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય પછી તમે એક્ઝામ પાસ કરો LLની, પછી તમારે ફાઇનલી DLનો છે ટેસ્ટ આપવાનો રહે છે. તો આવી રીતે તમારે રિન્યુઅલની પ્રોસેસ કરવી છે. આમાં તમે કોઈ એડ ઓન લીધેલા હોય, કોઈ નેમ ચેન્જ સર્વિસીસ લીધી હોય અથવા DLમાં ડેટ ઓફ બર્થ કરી લીધેલો હોય અથવા કોઈ બીજી કોઈ એડ ઓન લીધેલી હોય, તો એ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ જે તમારી પાસે માગે એને તમારે પ્રૂફ છે એ ત્યાં આપવું પડી શકે છે. ઠીક છે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવું હોય ઓનલાઈન તો એ તમે કઈ રીતે કરી શકો. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તો એનો જવાબ દેવા હું તરત કહીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.